ઓમ નમો નારાયણ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધાય? તો સૌથી પહેલાં આપણે લઈશું મિક્સર જાર અને એમાં નાખી દઈશું ઓરિયો બિસ્કિટ. બિસ્કિટ નાખ્યા પછી તેને આપણે ક્રશ કરી લેવાના છે સારી રીતે, અને તેમાં નાખી દેવાનો છે ખાંડનો પાવડર. સાથે મિક્સ કરશું દૂધ અને બહુ ઘટ્ટ એવું બેટર બનાવી લેશું. હવે તમે વિચારતા હશો કે આ વસ્તુ શું બની રહી છે, તો આ છે ઓરિયો બિસ્કિટમાંથી બનતા મફિન, જે એકદમ ઇઝી અને ટેસ્ટી એવા બનશે છોકરાઓના લંચ બોક્સ માટે. તો જરૂરથી ટ્રાય કરજો. પિંચ એવો સોડા પણ નાખ્યો છે મેં, જેથી કરીને મફિન્સ એકદમ ફ્લફી બને. નહીં જેવા તેલ અથવા બટર અથવા ઘીમાં તમારે આ મફિન્સને શેકવાના છે, તો જરૂરથી બનાવજો. થેન્ક યુ.